ડભોઈ તાલુકાના છેવાડાના ગામોમાં ઘણા સમયથી લોકો રસ્તો બનાવવામાં આવે તેની માંગ કરી રહ્યા હતા। જે લોક માંગને ધ્યાનમાં રાખતા આખરે જ્યારે રોડ રસ્તાની માંગ સ્વીકારાઈ ગઈ છે ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આજરોજ રોડ રસ્તાની કામગીરીની શરૂઆત કરતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અહીં વાત કરીએ તો તાલુકાના માનપુરા, તેનતળાવ, ઓરડી અને સોમપુરા આ તમામ ગામના જે રસ્તાઓ છે તેને બનાવવાની લોકોની માંગ હતી અને આખરે હવે આ રસ્તા બનાવવાની શરૂઆત કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રોડ રસ્તાના કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે અન્ય અગ્રણીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને છેવાડાના ગામો અને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય એ રીતના વિકાસની પરિભાષા ભારતીય જનતા પક્ષની છે, સરકારની છે। ત્યારે આજે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય એવા ઓરડી, માનપુરા, તેન તલાવ આના રસ્તાના કામગીરી આજે ચાલુ કરવામાં આવી છે। આજે તમે જુઓ છો કે અહીંયા ઓરડી માનપુરાનો રોડ 3,36,00,000 અને એમાં સ્લેબ ડ્રેન એપ્રોચ એના 55,00,000 સાથે જ સોમપુરા બસ સ્ટેન્ડ સુધીને જોડતો રસ્તો એમાં 1,48,00,000 આમ કરીને 5,40,00,000 રૂપિયાના કામો આ છેવાડાના ગામોના કરવામાં આવી રહ્યા છે અને આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ વિસ્તારના લોકોની લાંબા ગાળાની માંગણી હતી આ રસ્તા માટેની અને ચૂંટણી વખતે પણ મને યાદ છે ત્યાં સુધી અહીંયા બીજું કશું જ નથી જોઈતું, અમને રોડ બનાવી આપજો એવી આ વિસ્તારના લોકોની માંગણી હતી અને એમની માંગણી આજે પૂરી થઈ રહી છે। એમની માંગણીને લાગણીને ધ્યાનમાં રાખીને આ કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તો બની જતા ચોમાસામાં પણ અહીંના ખેડૂતોને તકલીફ નહીં પડે। અહીંયા ખાસ કરીને શાકભાજીની ખેતી કરનારા લોકો છે કે જેઓ ડામરનો પાકો રસ્તો થઈ જવાથી ચોમાસામાં પણ પોતાનો પાક લઈને એનો વેપાર કરી શકશે। એટલે આ તમામ ગામના લોકોને હું અભિનંદન આપું છું અને શુભેચ્છા